मसिया डेयरी फार्म में आप सभी दोस्तों का हार्दिक स्वागत है। आज हमारे साथ है अमृत भाई जो आपको सभी भैंसों की जानकारी देंगे। तो नमस्कार अमृत भाई, આ ભેંસ વિશે માહિતી આલો। આ ભેંસ બની છે 7-14 લીટર કાઢે છે। ઘાસ ચારામાં સૂકા ફળો નાખીએ, ધાનના લીલું નાખતા નહીં। બરોબર। કેટલા વેતર વિયાયેલી? 3 લીટર। 3 વેતર। બરોબર। તો તમે કેટલા ટાઈમથી આ ભેંસ લાયેલા હો? ભેંસ 2-3 વર્ષ। और नोचोड़ बाबू બધું કેવું વચો ગાળા ગાળા બરાબર કમ્પ્લીટ છે, સૂકા છે। લીલું પાડું હોય। અરે પાડી હે કે પાડો? પાડી। બરોબર। હા બન્ની આ? હા, બન્ની। બરોબર। આખા દિવસનું કેટલું દૂધ આપે? 14 લીટર। 14 લીટર 7-7 અને તમે દુવાઈ 8 દિવસ 8 દિવસ થયા। અને દુવાઈમાં કયા ટાઈમ દુવાઈ તમારું હોય? સાંજના 4 વાગે અને સવારે? સવારે 4 વાગે। બરોબર। અને તમે ભેંસનું આમ દાણો બાણો કેટલા ટાઈમ નાખો? 2 વખત। 2 વખત। દા એટલે શું હાલો દોણામાં? ચૂની, પછી પાપડી, અને તેલ નાખ્યું 500 ml। બરોબર। ગોળ। હવે બીજા નંબરની ભેંસ વિશે માહિતી લઈએ। આ જોઈ શકો તમે આ બરોબર દોવામાં એકદમ પોચી અને ધાર કેવી? ધાર બંબા। અને બંનેની ખાસિયત શું? આમ બધી બંનેની? અને આની આ બંનેની ખાસિયત ખરી આમ કોઈ કે દરેક વાતાવરણમાં રહી શકે? ઠંડી ગરમી ચોમાસું? આની શેકડી થોડો પ્યોર મોટું જ દેખાય। હા હા, પ્યોર બન્ની। મોઢું નાનું, વચોળ ગાળા કમ્પ્લીટ બધા હરખા। આ કેટલું દૂધ આલે? 16। બરોબર। આખા ટંકનું? બરોબર। બાવડો મોટું, ઓછો સુટાવે। એની પાડી કયા નંબરની? પહેલો નંબર। ચલો એ બતાવી દઈએ। આ બેઠી એ આ એ બની એટલે તમે પાડીઓ મોટી કરો? બરોબર। મોટી કરીને ગાભણ રાખીએ। આમાંથી ચીલી પાડીઓ ગાભણ? 2। કઈ 2 બતાવો? પહેલી બીજી? મહિને થયું એટલે કેટલા મહિને વિયા છે? 8 મહિને। બરોબર। તમે જોઈ શકો બનીની બધી એટલે તમે પાડીએ જે હોય ઉછેર કરો? હા, ઉછેર કરી। બરોબર। બે 8 મહિને વિયા છે? બરોબર। ચલો બીજી આવું ભેંસની બળદ્યો ખેતરના કામ માટે બળદ્યો 4 માટે। બરોબર। ચલો બીજી ભેંસની માહિતી લઈએ। ત્રીજા નંબરની ભેંસ વિશે માહિતી લઈએ। બંનેની પણ એના શિંગડા થોડા મોટા છે, પણ દૂધમાં કેવું રહે? આ ડોલે જે ભરો 6 લીટર 12 લીટર। કમ્પ્લીટ વચોળ ગાળા કમ્પ્લીટ સૂટા રેડી, દોવામાં એકદમ પોચી બંબા ધાર। બરોબર। એ પાડો તમે રાખતા નહીં? ના, પાડો તો વેચી મળે। બરોબર। ચોથા નંબરની ભેંસ અને ઓની પાડી? ત્રીજા નંબરની? બીજા નંબરની બીજી હે?
જે ત્રીજા નંબરની ભેંસ છે એની પાડિયા ઈ પણ છોડતા નહીં, સુરતા નહીં, Direct આ બોધેલી જ રાખવાની. ડાયરેક્ટ બની જાય. ડાયરેક્ટ ફળી જાય. બરોબર. ફાર્મી થાય આ બની આ ચોથા નંબરની બની. ચોથામાં. બરોબર. ગરીબ અને આ દૂધમાં કેવી રહે? દૂધમાં 16 લીટર. 16 લીટર. અમારે ત્યાં લગભગ અમુક જ 15 નેચર, બાકી 15 ઉપર જ છે. અને બીજી ભેંસોનું શું વિચાર તમે લાવા કરવાના? પછી લાંબી છે 10 ભેંસો ભેગી કરવાની છે. બીજી 10 લાવવાની, બની એટલે નાની મોટી બધી થઈ. બધી અને ભેંસોના તમારે ટોટલ દૂધ અત્યારે કેટલું થાય? 4 ભેંસોનું આખા દાડાનું 40. બરોબર. એ જોઈ શકો ગાઈસ, આ બધી ભેંસો બની નસલની છે. એકે જાફરાબાદી કે મહેસાણી નહીં, બધી બની નસલની ભેંસો. દોવામાં એકદમ પોચી, દરેક વાતાવરણમાં આ બધી ભેંસો રહી શકે. ચોમાસું, વરસાદ કે પછી તમે શિયાળો, ગમે એવી ગરમી હોય, ઠંડી હોય, કોઈ પણ તાપમાન આ ભેંસો સેટ થઈ જાય. તો અમરતભાઈ, તમે આ બધી ભેંસોનું તમે એકલા જ કરો? એકલા બરોબર. સારા. તો ચલો, આવું તમે આ જે દોણાનું કહો એનું જોઈ લઈએ. આ કટિંગ, પૂરા કટિંગ કરવાનું મશીન. બરોબર. કુટી કરીને ભેંસો નાખી. કૂટી એટલે આમાં ટુકડા થઈ જાય. ટુકડા, સૂકું લીલું બધી. કૂકું લીલું બધું. અને અરે પૂળા કયા પૂળા? જારના કે બાજરીના? જારના. અરે બાજરીના. બાજરીના પાણી નાખીએ. હા. જારના ભેંસો. બરોબર. અને દોણો કઈ જગ્યાએ બનાવો? દોણવાળી 4 ભેંસો 7 પાડી. અરે ચેલો દોણો? 4 ભેંસોનો અને 7 પાડીએ. 7 પાડીઓનો. અને કઈ રીતના તમે, એટલે એક પોટલું આ રીતના ભરો? એક ટોપલું લૂણ, હા. એક નાનું ટોપલું હા. પાપડી, ઓમાં પાપડી એ નાનું ટોપર ચૂની અને ચૂની એ પલાળી દેવાની. હા. અને મોં થોડું તેલ હોય, 4 ડૂડો પોણી. 4 ડોલ પોણી અને બીજું બસ મિક્સ કરી મોડું મશીન ધોઈ નાખો. બરોબર. તમે જોઈ શકો આ રહ્યો દોણો હોય. 4 ભેંસો અને ટોટલ ચીલી પાડીઓ 6-7 જેવી? 7 પાડીઓ. અને આ પાછળ શું પડ્યું? આ ચૂની, તુવેર ચૂની. ચૂની. હા. અને આ પાપડી. એ રહી પાપડી. બરોબર. તો તમે જોઈ શકો ગાઈસ, અને આ બધી થેલીઓ ખાલી કરેલી, ખાલી થઈ ગઈ. અને કોથળા પાપડીના. અને પાપડી. બરોબર. તો હવે પૂળાનો બધો સ્ટોક કઈ જગ્યાએ કરો તમે? આ સ્ટોક પાછળ. પાછળ. ચલો, આ જારનો સ્ટોક કર્યો ફૂલોનો. જારના પૂળાનું. હા. બરોબર. 107,000 રૂપિયા. 107,000 પૂળા. આખું એકદમ પાછળ ફૂલ ટાઈટ. આ બધા પૂળા જારના ને બાજરીના. બરોબર. હા. આ ડુંગના બોરા ભરેલા છે. અને એ દૂર. બરોબર. સૂટું. તો તમે હજુ બીજી 2 ગાડીઓ મંગાવવાની છે. બીજી 2 ગાડીઓ મંગાવવાની. તો તમે શું કહેવા માગો કે ભેંસોમાં કોઈ સારું મળતર છે? કોઈ બહારથી ખરીદી કરવા આવે? બહારથી આવે છે પણ નથી આપતા. બરોબર. એટલે વેચાણ બહુ ઓછું કરો? હા, બહુ. બરોબર. તો ચલો ગાઈસ, હવે આપણો વિડીયોનો અંત કરીએ. હવે મળીશું બીજા વિડીયોના અંદર. તમે જોઈ શકો છો આ બધા પૂળાનો સ્ટોક કર્યો હોય, જારના અને બાજરીના બંને પૂળા. તો આપણે એવું બીજા વિડીયોની અંદર માહિતી આપીશું તમને કે અમે ભેંસોની ખરીદી ક્યાંથી કરીએ છીએ, અને ભેંસ કેવી રીતના ખરીદવી, અને ભેંસની અંદર શું ખાસિયત હોય તો એ ભેંસ લેવી, અને એની ખરાબી શું, એ બધા વિશે જાણકારી કરીશું. મળીએ બીજા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.